નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમારી જાણકારી માટે બતાવી દઈએ કે આ વખતની દુર્ગાષ્ટમીના દિવસે ઘણા પ્રકારના વિશેષ મહાસંયોગનું નિર્માણ થઈ રહ્યું છે। આ દિવસે રાજયોગ, ધનયોગ તેમજ અમૃત સિદ્ધિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે, જેના કારણે આ 6 રાશિના લોકોને ખૂબ જ મોટો ધનલાભ થવાનો છે। આ 6 રાશિઓ ધનથી માલામાલ થવાની છે અને આ દિવસે ખૂબ જ મોટા મહાસંયોગ તેમજ રાજયોગ અને ધનયોગનું નિર્માણ થવાના કારણે કેટલીક રાશિના જાતકોને ખૂબ જ મોટો ધનલાભ પ્રાપ્ત થવાનો છે। મિત્રો, દુર્ગા અષ્ટમી એ મા દુર્ગાની વિશેષ પૂજા આરાધના કરવાનો દિવસ હોય છે। આ દિવસે તમે સાચા મનથી અને પૂરા શ્રદ્ધાભાવથી મા ભગવતી દુર્ગાની પૂજા આરાધના કરો અને તમારી દરેક મનોકામનાની પૂર્તિ માટે, દરેક કાર્યમાં સફળતા માટે મા દુર્ગાને પ્રાર્થના કરો। મિત્રો, નવરાત્રિની બધી જ તિથિઓમાંથી દુર્ગા અષ્ટમી તિથિ ખૂબ જ વિશેષ અને શુભ હોય છે। આ દિવસે મા દુર્ગા પ્રસન્ન મુદ્રામાં રહે છે અને તેના ભક્તોની દરેક ઈચ્છાઓને પૂર્ણ કરે છે। સાથે જ ત્રિગ્રહી યોગ પણ બની રહ્યો છે, એટલે કે સૂર્ય, બુધ અને શુક્ર એક જ રાશિમાં મળશે, ત્રિગ્રહી યોગ બનાવશે અને આ દિવસે વિશેષ રાજયોગ તેમજ ધનયોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે। આ દિવસે તમે ભવન નિર્માણ, ભૂમિપૂજન કે કોઈ નવા કાર્યનો આરંભ કરી શકો છો, કારણ કે અમૃત સિદ્ધિ યોગમાં શરૂ કરેલું કોઈ પણ કાર્ય ક્યારેય પણ નિષ્ફળ નથી જતું અને સર્વાસિદ્ધિ યોગ વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા અપાવે છે। એટલા માટે મા દુર્ગાની અષ્ટમી તિથિ નવા કાર્યનો આરંભ કરવા માટેનો ખૂબ જ શુભ દિવસ હોય છે અને આ દિવસે વિશેષ શુભ સંયોગ બનવાના કારણે આ 6 રાશિઓને ખૂબ જ મોટો ધનલાભ પ્રાપ્ત થવાનો છે। આ 6 રાશિ ધનથી માલામાલ થવાની છે અને મા દુર્ગાની કૃપાથી આ રાશિઓને જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિની પ્રાપ્તિ થશે અને મા દુર્ગા હવે આ રાશિના જાતકો પર ખૂબ જ વધારે પ્રસન્ન થઈ ચૂક્યા છે। તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓ અને પરેશાનીઓનો હવે અંત થશે। તો મિત્રો, ચાલો જાણીએ કે આ 6 રાશિઓ કઈ છે જેના પર દુર્ગા અષ્ટમીના દિવસે મા દુર્ગા વિશેષ કૃપા વરસાવવાના છે અને આ 6 રાશિઓના જાતકોને ખૂબ જ મોટો ધનલાભ મળવાનો છે। તો મિત્રો, તમને નિવેદન છે કે તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। મિત્રો, સૌથી પહેલી જે રાશિ આવે છે તે છે મિથુન રાશિ। મિથુન રાશિના જાતકોને દુર્ગા અષ્ટમીના દિવસે ખૂબ જ મોટો ધનલાભ થવાનો છે। આ દિવસે તમારા મનની દરેક મનોકામના મા દુર્ગાની કૃપાથી પૂર્ણ થશે। આ દિવસે જો તમે કોઈ નવા કાર્યનો આરંભ કરવા માંગો છો તો તમારા માટે ખૂબ જ શુભ રહેશે। આ દિવસે તમે શરૂ કરેલું કોઈ પણ કાર્ય મા દુર્ગાની કૃપાથી સફળ અવશ્ય થશે। મિત્રો, તમારી જાણકારી માટે બતાવી દઈએ કે જો દુર્ગા અષ્ટમીના દિવસે તમે મા દુર્ગાની સાચા મનથી અને પૂરા શ્રદ્ધાભાવથી પૂજા આરાધના કરશો તો મા દુર્ગા પ્રસન્ન થઈને તમારા જીવનની તમામ પ્રકારની સમસ્યાઓ અને પરેશાનીઓને દૂર કરી દેશે અને તમારા જીવનમાં નિરંતર ધનનું આગમન થશે, જેના કારણે તમારે સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિમાં પણ વધારો થશે। દુર્ગા અષ્ટમીના દિવસે કાર્યક્ષેત્રમાં તમને સારો એવો ધનલાભ મળશે। કાર્યના સ્થળે ઉચ્ચ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે અને તમને માન સન્માન તેમજ પ્રતિષ્ઠાની પણ પ્રાપ્તિ થશે। મિત્રો, બીજી જે રાશિ આવે છે તે છે કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો પર મા દુર્ગા દુર્ગા અષ્ટમીના દિવસે પોતાની વિશેષ કૃપા દ્રષ્ટિ વરસાવવાના છે, જેના કારણે તમે લોકો ખૂબ જ જલ્દી ધનથી માલામાલ થવાના છો। તમારા જીવનમાં હવે કોઈ પણ પ્રકારની પરેશાનીઓ નહીં રહે। આ દરમિયાન જે લોકો નોકરી શોધી રહ્યા છે તેને મા દુર્ગાની કૃપાથી એક સારી એવી નોકરીની પ્રાપ્તિ થશે। કાર્યના સ્થળે તમને માન સન્માન તેમજ પ્રતિષ્ઠા પણ મળશે। આ દરમિયાન તમારી આવકમાં વધારો થશે અને તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે। મા દુર્ગાના આશીર્વાદ હંમેશા તમારા પર બનેલા રહેશે। મિત્રો, હવે ત્રીજી જે રાશિ આવે છે તે છે વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના જીવનના તમામ દુઃખ દર્દ મા દુર્ગા હવે દૂર કરવાના છે। તમારા માટે ધનના નવા સ્ત્રોત બનતા નજર આવશે। કોઈ જગ્યાએ રોકાયેલું ધન આ દરમિયાન તમને પ્રાપ્ત થશે। શેર બજાર તેમજ જોખમ ભરેલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે પણ આ સમય ખૂબ જ વધારે શુભ રહેશે। આ દરમિયાન તમારું રોકાયેલું કે અટકેલું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે। મા દુર્ગાની કૃપાથી તમારા ઘર પરિવારમાં માંગલિક
તેમજ શુભ કાર્યક્રમો થતા રહેશે અને તમારા ઘરમાં પ્રસન્નતા છવાયેલી રહેશે, જેના કારણે તમારા ઘરમાં ખુશીઓ ભરેલો માહોલ બનેલો રહેશે। આ દરમિયાન તમારા પ્રેમ જીવનમાં મધુરતા આવશે અને પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા વાદ વિવાદો પણ દૂર થશે। વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ વધારે કામયાબીઓથી ભરેલો રહેશે। મિત્રો, આગળની જે રાશિ આવે છે તે છે વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો પર માં દુર્ગા ખૂબ જ વધારે પ્રસન્ન થઈ ચૂક્યા છે, તમારા જીવનના દરેક દુઃખ દર્દ દૂર કરશે અને હવે તમે ખૂબ જ જલ્દી ધનથી માલામાલ થવાના છો। અચાનકથી તમને મોટો ધનલાભ પ્રાપ્ત થઈ શકે છે। આ દરમિયાન તમારા કાર્યક્ષેત્રમાંથી તમને મોટો ધનલાભ મળશે। તમારો વ્યાપાર અને વ્યવસાય ખૂબ જ ઝડપથી પ્રગતિ હાંસલ કરશે। તમારી આવકમાં વધારો થશે અને તમે તમારા જીવનની દરેક જરૂરિયાતોને સંતોષી શકશો। આ દરમિયાન તમે તમારી યોજના અનુસાર કાર્ય કરતા નજર આવશો। કોઈ મોટા પ્રોજેક્ટ પર કાર્ય કરવાનો તમને અવસર મળી શકે છે। તમે શરૂ કરેલું કોઈ પણ કાર્ય માં દુર્ગાની કૃપાથી અવશ્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે। તમારા દ્વારા લીધેલો કોઈ પણ નિર્ણય ઉપયોગી સાબિત થશે અને તમારા ઘર પરિવારનો માહોલ ખુશીઓથી ભરેલો રહેશે। મિત્રો, આગળની રાશિ આવે છે મકર રાશિ। બતાવી દઈએ કે માં દુર્ગાની કૃપાથી આ દરમિયાન તમારો વ્યાપાર અને વ્યવસાય 2 ગણી આવક કરશે અને તમે તમારા વ્યાપારમાંથી ખૂબ જ વધુ ધન પ્રાપ્ત કરી શકશો। આની સાથે જ કાર્યના સ્થળે તમને ઉચ્ચ અધિકારીઓ તરફથી માન સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે। આ દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે ખૂબ જ સારો સમય વ્યતીત કરશો। સાથે જ માં દુર્ગાની કૃપાથી તમારા જીવનમાં ધન સંબંધિત જેટલી પણ સમસ્યાઓ કે પરેશાનીઓ હતી તેનો હવે અંત આવશે। માં દુર્ગાની કૃપાથી આ દરમિયાન તમારા જીવનમાં ખૂબ જ વધારે સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિ આવશે। મિત્રો, બતાવવા માંગીશું કે છઠ્ઠી જે રાશિ આવે છે તે છે મીન રાશિ। બતાવી દઈએ કે મીન રાશિના લોકો ઉપર માં દુર્ગાની અપાર કૃપા દ્રષ્ટિ બનેલી રહેશે। આ લોકો હવે પોતાના જીવનમાં ઘણા પ્રકારની ખુશીઓ પ્રાપ્ત કરશે અને તમારા રોકાયેલા બધા જ કાર્યો આ દરમિયાન સફળતાપૂર્વક પૂર્ણ થશે। મિત્રો, બતાવી દે કે આ 9 દિવસોની અંદર તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે અને તમને અચાનકથી મોટો ધનલાભ મળશે। તમારા પર વિશેષ રૂપથી માં દુર્ગાની કૃપા દ્રષ્ટિ બનેલી રહેશે અને આ જ કારણથી તમારા જીવનમાં ચાલી રહેલી બધા જ પ્રકારની સમસ્યાઓ અવશ્ય દૂર થશે। તો મિત્રો, આ રાશિના લોકો માટે નવરાત્રિની આ અષ્ટમી તિથિ ખૂબ જ વધારે ખુશીઓ અને ધન સંપત્તિથી ભરેલી રહેશે। આ દરમિયાન તમારા જીવનમાં ખૂબ જ વધારે સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિનું આગમન થશે। તો મિત્રો, કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય મા દુર્ગા અવશ્ય લખી દો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।